ધરમપુર મોહનગઢ શ્રીમદ રાજચંદ્ર મિશન કેમ્પસમાં આવેલું જૈનોનું વિશાળ મંદિર છે. એકદમ વિશાળ કેમ્પસ છે. જબરજસ્ત સુંદર વાતાવરણ છે. સ્વચ્છતાની વાત કરીએ તો નંબર 1 છે. ચારે બાજુ તમે જોઈ શકો છો, સ્વચ્છતા એકદમ જબરજસ્ત છે. સિલવાસાથી 50 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે જૈનોનું મંદિર. વિશાળ જગ્યામાં ડેવલપ કરવામાં આવેલું છે. અહીંયા આગળ બગી દ્વારા ઉપર આવવામાં આવે છે. તમે જોઈ શકો છો, જબરજસ્ત વિશાળ જગ્યામાં ડેવલપ કરવામાં આવેલું છે ધરમપુર મોહનગઢ શ્રીમદ રાજચંદ્ર મિશન કેમ્પસ. વિશાળ જગ્યામાં ડેવલપ કરવામાં આવેલું છે. રમણીય જબરજસ્ત સુંદર જગ્યા છે. બહુ જ ઓછા લોકોએ આ જગ્યા જોયેલી હશે. મોહનગઢ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશન કેમ્પસ છે. જુઓ, જુદી જુદી બગી દ્વારા આપણને અહીંયા આગળ ફેરવે છે અને જુદા જુદા પ્લેસ બતાવે છે. જબરજસ્ત સુંદર મંદિર આવેલું છે જૈનોનું. જુઓ, બગી દ્વારા આપણને દરેક પ્લેસની મુલાકાત કરાવે છે. સુંદર વાતાવરણ છે. જબરજસ્ત વિશાળ જગ્યામાં ડેવલપ કરવામાં આવેલી જગ્યા છે. મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર એમની વિશાળ પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો, બહુ જ વિશાળ પ્રતિમા છે. અહીંયા આધ્યાત્મિક કેન્દ્ર છે, યોગા કેન્દ્ર છે. વિશાળ જગ્યામાં આ જગ્યાને ડેવલપ કરવામાં આવેલી છે. મોહનગઢ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર. સુરત વલસાડથી નજીકમાં જ આ પ્લેસ આવેલું છે. સિલવાસાથી 50 કિલોમીટરની દૂરી ઉપર આ પ્લેસ આવેલું છે. અહીંયા આગળ જૈનોનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો, વિશાળ મંદિર છે. આજે વરસાદ આવેલો છે એટલે એકદમ સુંદર વાતાવરણ છે અહીંયા આગળ. આગળ માનસી ઓછી જાર્યું અને એક મંદિર અને હવે ટાઈમિંગ આપી રીતે ન થયો તો 5 વાગ્યા પછી હોય છે.